બાળકો હવે આપણે શીખવા જઈ રહ્યા છીએ ફેફસાના વાયુ કોષ્ઠો. આમ તો ફેફસામાં ત્રણ વસ્તુ આપણે શ્વસનમાં શીખ્યા: શ્વસન તંત્રની રચના, શ્વાસોશ્વાસની ક્રિયાવિધિ, શ્વાસની ક્રિયા, ઉચ્છ્વાસની ક્રિયા, અને હવે એમાં આવેલી એક રચનાની ટૂંકી માહિતી વાયુ કોષ્ઠ. ફેફસામાં અત્યંત સૂક્ષ્મ વાહિકાઓ ફુગા જેવી રચનાઓમાં અંત પામે છે. હું તમને અહીંયા બતાવી દઉં છું. આ છે શ્વાસ નળી, આ છે બંને બાજુએ ફેફસા, બરાબર. હવે આ શ્વાસ નળી શ્વાસ વાહિકામાં, પેલા શ્વાસ વાહિનીમાં, શ્વાસ વાહિની શ્વાસ વાહિકામાં, નાની નાની આવી શ્વાસ વાહિકામાં ફેરવાય છે. અસંખ્ય નાની નાની વાહિનીઓમાં વિભાજિત થઈ જાય, શ્વાસ વાહિકાઓ કહેવાય. હવે એ શ્વાસ વાહિકાઓ ફુગા જેવી રચનાઓમાં અંત પામે છે. અને આ કોઈ પણ શ્વાસ વાહિકા છેડે આવી ફુગા જેવી રચનાઓમાં અંત પામે એ ફુગા જેવી રચનાને વાયુ કોષ્ઠ કહેવાય. અને વાયુ કોષ્ઠ છે એ શ્વસન વાયુઓની આપલે કરે. શ્વસન વાયુ એટલે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ વાયુઓની આપલે કરે છે. એક અંદાજ મુજબ, બરાબર, એક તમને કહી દઉં, આ વાયુ કોષ્ઠની કોઈ સપાટીને, માનો કે આ વાયુ કોષ્ઠ છે, બરાબર, એની સપાટીને મિત્રો યાદ રાખજો, વિચાર કરજો. એક અંદાજ મુજબ વાયુ કોષ્ઠની સપાટીને વિસ્તૃત કરવામાં આવે તો તે 80 મીટર સ્ક્વેર જેટલા વિસ્તારને ઢાંકી દે છે. 80 મીટર સ્ક્વેર જેટલા વિસ્તારને ઢાંકી દે છે. વિચાર કરો, 80 સ્ક્વેર મીટર જેટલા વિસ્તારને ઢાંકી દે છે. આ એટલું વાયુ કોષ્ઠ છે, બરાબર. એટલા એરિયાને રોકી શકે એટલી સપાટી અંદરના ભાગમાં ક્ષેત્રફળ ધરાવતું હોય છે, બરાબર. એક વાત, બરાબર. આમ તે વાયુ વિનિમય માટે, બરાબર, વિશાળ અને કાર્યક્ષમ, સારી રીતે કાર્ય કરી શકે એટલે કાર્યક્ષમ સપાટી ધરાવે છે. વાયુનો વિનિમય કરી શકે એટલે વિશાળ અને કાર્યક્ષમ સપાટી ધરાવે છે. છેલ્લી વાત, વાયુ કોષ્ઠોની ફરતે, બરાબર, રુધિર કેશિકાઓનું જાળું રહેલું હોય છે. અસંખ્ય રુધિર કેશિકાઓ છે, બરાબર, એનું જાળું છે વાયુ કોષ્ઠોની ફરતી બાજુએ રહેલું હોય છે. તો વાયુ કોષ્ઠ છે, બરાબર, વાયુ કોષ્ઠોની દિવાલ શું ધરાવે છે? દિવાલ રુધિર કેશિકાઓ યુક્ત જાળીમય રચના ધરાવે છે. બરાબર. મોટું રુધિર કેશિકાઓનું જાળું છે એ વાયુ કોષ્ઠોની ફરતે રહેલું હોય છે. આ ટૂંકી નાની માહિતી વાયુ કોષ્ઠ વિશેની માહિતી થાય, બરાબર. કોથળી જેવી રચના છે, વાયુ કોષ્ઠ કહેવાય. એ વાયુ વિનિમય માટે સપાટી પૂરી પાડે, એને વિસ્તાર 80 મીટર સ્ક્વેર જેટલા વિસ્તારને આગ ઢાંકી દે છે, બરાબર. અને વાયુ વિનિમય માટે કાર્યક્ષમ સપાટી ધરાવે એની ફરતે શું હોય? રુધિર કેશિકાઓ આવેલી હોય છે. એટલા વાયુ કોષ્ઠની ટૂંક નોંધ કહો તો ટૂંક નોંધ પણ કહી શકાય. અને આ રીતે વાયુ કોષ્ઠ દરેક જગ્યાએ રહેલા હોય છે. શ્વસન રંજક દ્રવ્ય એટલે શું? તો આપણા શરીરમાં જ્યારે શ્વસન વાયુઓની આપલે થતી હોય, એટલે કે ઓક્સિજન આવતો હોય, કાર્બન ડાયોક્સાઇડ બહાર જતો હોય, બરાબર, એ દરમિયાન દરેક અંગ સુધી શ્વસન વાયુઓને દરેક અંગ સુધી પહોંચાડવા માટે મદદરૂપ હોય એવા દ્રવ્યને શ્વસન રંજક દ્રવ્ય કહેવાય. અને એવું દ્રવ્ય તમને બધાને ખબર જ હોય, એવું દ્રવ્ય છે હિમોગ્લોબિન, જેને શ્વસન રંજક દ્રવ્ય કહેવાય. મુદ્દો એ છે, બરાબર, કે તે શા માટે આવશ્યક છે, બરાબર, શું કામે આવશ્યક છે? હિમોગ્લોબિનની જરૂર શું છે? પહેલા હું તમને કહી દઉં, બરાબર. જો પ્રાણીનું કદ ખૂબ જ મોટું હોય તો શરીરના દરેક અંગ સુધી ઓક્સિજન તો પહોંચાડવો પડે ને, શ્વાસ માટે ઓક્સિજન તો પહોંચાડવો પડે ને. દરેક અંગ સુધી ઓક્સિજન પહોંચાડવા, બધાને ખબર છે ઓક્સિજન પહોંચાડવા માટે આપણા શરીરમાં કઈ ક્રિયા થાય છે? તો શરીરના દરેક અંગ સુધી ઓક્સિજન પહોંચાડવા માટે પ્રસરણની ક્રિયા થાય છે.
પરંતુ આ પ્રાણીનું કદ ખૂબ જ મોટું હોય એટલે આપણે મોટા કદના પ્રાણી કહેવાય, બરાબર. તો શરીરના દરેક અંગ સુધી ઓક્સિજન પહોંચાડવા માટે પ્રસરણ કાર્યક્ષમ પ્રક્રિયા નથી, કાર્યક્ષમ નથી એટલે પૂરી રીતે ઓક્સિજન પહોંચાડી શકાતો નથી. કઈ ક્રિયા દ્વારા નથી પહોંચાડી શકાતો? પ્રસરણની ક્રિયા દ્વારા, બરાબર. એટલે કે જો માત્ર પ્રસરણ જ અથવા તો પ્રસરણ દાબ બોલે, માત્ર પ્રસરણ દાબ દ્વારા જ ઓક્સિજન વહન પામતો હોત, મિત્રો બહુ સરસ મજાની વાત કીધો, બરાબર. માત્ર પ્રસરણ દાબ દ્વારા જ ઓક્સિજન વહન પામતો હોત તો ફેફસામાંથી પગના અંગૂઠા સુધી ઓક્સિજનને પહોંચવા તમને ખબર છે કેટલો સમય લાગે? વિચાર કરો, જો પ્રસરણ દ્વારા જ ખાલી ઓક્સિજન વહન પામતો હોત તો ફેફસામાંથી પગના અંગૂઠા સુધી ઓક્સિજનને પહોંચવા 3 વર્ષ જેટલો સમય લાગે. વિચારો, જેટલો સમય લાગે તો ઓક્સિજનને પગના અંગૂઠા સુધી પહોંચાડવા 3 વર્ષ જેટલો સમય લાગે. એ હાલે બધી ચાલે ના ચાલે? તો એના માટે ખાલી પ્રસરણની ક્રિયા પર્યાપ્ત નથી, તો એના માટે જવાબદાર છે કોણ? શ્વસન રંજક દ્રવ્ય હિમોગ્લોબિન. તો હવે પ્રશ્ન એવો થાય કે આ શ્વસન રંજક દ્રવ્ય એટલે કે હિમોગ્લોબિન ક્યાં આવેલું છે, બરાબર. એટલે આપણો મુદ્દો હજી આગળ છે. હું કામે આવશ્યક છે? શા માટે આવશ્યક છે? આ લાલ રંગના રક્ત કણોમાં, એટલે જ લાલ પેનથી લખ્યું છે, લાલ રંગના રક્ત કણોમાં શ્વસન રંજક દ્રવ્ય હિમોગ્લોબિન આવેલું છે, બરાબર. આ હિમોગ્લોબિન દ્વારા ઓક્સિજન યુક્ત હવા રુધિરમાં પ્રવેશી પહેલા, પછી હિમોગ્લોબિન દ્વારા ઓક્સિજન યુક્ત હવા છે રુધિર મારફતે, બરાબર, રુધિર મારફતે ફેફસામાંથી, બરાબર, શરીરના દરેક અંગ સુધી પહોંચે છે, બરાબર. એટલે ફેફસામાંથી ઓક્સિજનને દરેક કોષ, પેશી કે અંગ સુધી પહોંચાડવા આ શ્વસન રંજક દ્રવ્ય કોણ જવાબદાર છે? હિમોગ્લોબિન જવાબદાર છે, બરાબર. ફેફસામાંથી દરેક કોષ સુધી પહોંચાડવા કોણ જવાબદાર છે? હિમોગ્લોબિન. તો આપણે એક પ્રશ્ન થાય કે એવું હિમોગ્લોબિનમાં શું છે, બરાબર, કે જે દરેક કોષ સુધી પહોંચાડવા મદદરૂપ છે? તો હિમોગ્લોબિન માટે એક વાક્ય, એક શબ્દ કહી દઉં. હિમોગ્લોબિન ઓક્સિજન માટે, તો ઓક્સિજન સાથે, બરાબર, ખૂબ જ ઊંચી બંધન ઊર્જા ધરાવે છે. હિમોગ્લોબિન ઓક્સિજન સાથે સરળતાથી બંધ બનાવી અને ઊંચી બંધન ઊર્જા ધરાવે છે, એટલાના બંધને તોડી શકાતો નથી, બરાબર. એટલે જેમ હિમોગ્લોબિન વહન પામશે શરીરના દરેક અંગોમાં, લાલ રંગના રક્ત કણોમાં રહેલું હિમોગ્લોબિન વહન પામશે, એમ ઓક્સિજન એની હારવાર રહેલો જશે, બરાબર. ટૂંકમાં ઓક્સિજનને દરેક કોષ કે પેશી સુધી પહોંચાડવા માટે હિમોગ્લોબિન આવશ્યક શ્વસન રંજક દ્રવ્ય છે. મોટા કદના પ્રાણીઓ હોય એમાં વધારે આ આવશ્યકતા રહેલી હોય છે, બરાબર. એટલે એની અંદર છે હિમોગ્લોબિન શ્વસન રંજક દ્રવ્ય તરીકે કામ કરતું હોય છે. ઘણીવાર એવું હોય આપણા શરીરના કોઈ અંગમાં ઓક્સિજનની ઉણપ હોય તો ત્યાં ઓક્સિજન પહોંચાડવા માટે આ શ્વસન રંજક દ્રવ્ય હિમોગ્લોબિન મદદરૂપ બને છે. તો આ એની આવશ્યકતા અને એની ટોટલ માહિતી. પ્રશ્નોત્તરના પ્રશ્નો શીખવાના છીએ. ઇન્ટેક્સ ક્વેશ્ચન્સ 3 આપેલા છે, 3 શીખી લઈએ આજે, એટલે આપણે એ મુદ્દો પૂરો થાય. પ્રશ્ન શું છે? શ્વસન માટે ઓક્સિજન પ્રાપ્ત કરવાની ક્રિયામાં એક જળચર પ્રાણીની તુલનામાં સ્થળચર પ્રાણી શું લાભ થાય? સાવ સિમ્પલ લોજિક છે, હું તમને કહી દઉં. પહેલા વાત કરીએ આપણે સ્થળચર પ્રાણીઓની. બાળકો વિચારો, સ્થળચર પ્રાણીઓ ઓક્સિજન હવામાંથી ઓક્સિજન લે છે, હવામાંથી
ઓક્સિજન મેળવે છે. અને બીજી વાત, હવામાં ઓક્સિજનનું પ્રમાણ વધારે છે, ઓક્સિજનનું પ્રમાણ પણ વધારે છે. હવે એટલી વાત પર પડી થાય. તો હવે જળચર પ્રાણીઓની વાત કરીએ. જળચર પ્રાણીઓ પાણીમાંથી ઓક્સિજન મેળવે છે. કેમાંથી ઓક્સિજન મેળવે છે? પાણીમાંથી ઓક્સિજન મેળવે છે. પાણીમાં દ્રાવ્ય ઓક્સિજનનું પ્રમાણ કેવું છે? ઓછું. પાણીમાં દ્રાવ્ય ઓક્સિજનનું પ્રમાણ ઓછું છે. હાલો હવે તમે સિમ્પલી સમજી શકો. હવામાં ઓક્સિજનનું પ્રમાણ વધારે છે, પાણીમાં ઓક્સિજનનું પ્રમાણ. એટલે સ્થળચર પ્રાણીઓ હવામાંથી જ્યારે ઓક્સિજન લે છે ત્યારે એનો શ્વસન દર ધીમો અથવા તો ઓછો રાખવો પડે છે. એટલે ઓક્સિજન વધારે, ધીમે ધીમે શ્વાસ લેશે તો પણ એને ઓક્સિજન મળી રહેશે. એ ઓક્સિજન કેવો છે? ઓછો છે. એટલે જળચર પ્રાણીઓનો શ્વસન દર કેવો હશે? વધારે હશે. તમને અગાઉ કીધેલું છે શ્વસન દરની, જળચર અને સ્થળચર પ્રાણીઓના શ્વસન દરની વાત તમને અગાઉ કરેલી છે, બરાબર? એ રીતે તમે સમજી શકો છો કે જળચર અને સ્થળચર પ્રાણીઓમાં શ્વસન દર કેટલો અને કેવી રીતે રાખવો જોઈએ. અહીંયા સ્થળચર પ્રાણીઓની અંદર શ્વસન દર 12 થી 16 પ્રતિ મિનિટ છે. જળચર પ્રાણીમાં શ્વસન દર 66 થી 78 પ્રતિ મિનિટ છે. આપણે અગાઉ આવી ગયું છે. એટલે આનો શ્વસન દર વધારે, આનો શ્વસન દર ઓછો. એટલે આ મુદ્દો આપણો છે કે આ પ્રાણીઓ, સ્થળચર પ્રાણીઓને શું લાભ થાય? તો કે શ્વસન દર ધીમો રાખે તો એ ઓક્સિજન મળે છે, એટલે ઓક્સિજન વધારે છે. આ લાભ, બરાબર. હવે પ્રશ્નોત્તરના પ્રશ્નોની અંદર આપણે બીજો પ્રશ્ન શીખી લઈશું. ફટાફટ આ જ મુદ્દામાં આપણે આગળ વધી, બરાબર, અને પ્રશ્નોત્તરના પ્રશ્નોમાં બીજો મુદ્દો શીખી લઈશું. તો બીજો મુદ્દો શું છે? બીજો પ્રશ્ન શું છે? બરાબર, એ સમજવા જેવી વાત છે. આપણે જોઈ લઈએ. મનુષ્યમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું પરિવહન કેવી રીતે થાય છે? આપણો બીજો પ્રશ્ન છે કે મનુષ્યમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું પરિવહન, ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું પરિવહન કેવી રીતે થાય? કેવી રીતે થાય એટલે આપણે એ શીખવાનું છે. તો એક તમે સમજો છો કે મનુષ્યમાં ઓક્સિજન છે હિમોગ્લોબિન સાથે ઊંચી બંધન ઉર્જા ધરાવે છે. ટૂંકમાં હિમોગ્લોબિન સાથે ઓક્સિજન ભળી જાય અને શરીરના દરેક કોષ સુધી પહોંચી જાય, દરેક પેશી સુધી પહોંચી જાય, દરેક અંગ સુધી પહોંચી જાય. અને ઓક્સિજનનું તો થઈ ગયું. હાલો આપણે હમણાં થોડીક વાર પહેલા વાત કરી કે હિમોગ્લોબિન સાથે ઊંચી બંધન ઉર્જા ધરાવે છે, એટલે હિમોગ્લોબિન દ્વારા એનું પરિવહન થાય છે. હાલો, પણ કાર્બન ડાયોક્સાઇડ, તો કાર્બન ડાયોક્સાઇડ માટે ઈઝીલી એક વાત છે કે કાર્બન ડાયોક્સાઇડ પાણીમાં શું છે? દ્રાવ્ય છે, બરાબર. એટલે દ્રાવ્ય સ્વરૂપે કાર્બન ડાયોક્સાઇડ કેવી રીતે ઓળખાય છે? રુધિરમાં દ્રાવ્ય અવસ્થામાં હોય છે, દ્રાવ્ય અવસ્થામાં હોય છે, બરાબર. દ્રાવ્ય અવસ્થામાં શરીરના દરેક કોષ સુધી પરિવહન પામે છે. કોણ? કાર્બન ડાયોક્સાઇડ. ઓક્સિજન નું શું થાય છે? ઓક્સિજન હિમોગ્લોબિન સાથે ઊંચી બંધન ઉર્જા ધરાવે છે, એટલે શરીરના દરેક કોષ સુધી હિમોગ્લોબિન વહન પામે છે. કાર્બન ડાયોક્સાઇડ પાણીમાં દ્રાવ્ય છે, રુધિરમાં દ્રાવ્ય અવસ્થામાં શરીરના દરેક કોષ સુધી સરળતાથી વહન પામે છે. આ બીજો પ્રશ્ન પૂરો થઈ ગયો આપણો. હવે ત્રીજો પ્રશ્ન છે એનો, બરાબર, કે વાત વિનિમય માટે મનુષ્યના ફેફસામાં મહત્તમ ક્ષેત્રફળ પ્રાપ્ત થાય એ માટે સી રચનાઓ છે? વાત વિનિમય માટે મનુષ્યના ફેફસામાં મહત્તમ ક્ષેત્રફળ પ્રાપ્ત થાય તે માટે શી રચના હોય છે? વિચારો. વાત વિનિમય એટલે ખબર પડવી જોઈએ. વાતોનો વિનિમય અગાઉ તમને કીધું છે. ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ જેવા વાયુઓનો વિનિમય એટલે વાત વિનિમય. ચલો વિચારો, કઈ રચના હોય છે? સી રચના હોય છે. તો સિમ્પલ છે. વાયુઓ ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનો વિનિમય ઝડપથી થાય એ માટે મનુષ્યમાં શું આવેલા હોય છે? વાયુ કોષ્ઠો આવેલા હોય છે.
અને આ વાયુ કોષો તમને બધાને ખબર છે શેનાથી ઘેરાયેલા હોય છે? રુધિર કેશિકાઓથી. રુધિર કેશિકાઓથી ઘેરાયેલા હોય છે. એટલે રુધિર કેશિકાઓમાં વાયુ કોષો મારફતે ઓક્સિજન પ્રવેશ કરે છે અને કાર્બન ડાયોક્સાઇડનો નિકાલ થાય છે. તો આ રીતે બીજો અને ત્રીજો મુદ્દો છે ઇન્ટેક્સના પ્રશ્નો પૂરા થાય છે. હવે આપણે નેક્સ્ટ મુદ્દા તરફ આગળ વધવાના છીએ.